અંદર કેટલું બધું છે. આપણે ઘેરે દીકરી આવે ને તો પણ લક્ષ્મી કહી, એ ઘરની શોભા છે. અને વહુ આવે ને તો પણ આપણે એને ગ્રહ લક્ષ્મી કહી. તો લક્ષ્મી કઈ રીતની? લક્ષ્મી જ્યારે આવે, ભગવાનની ઘરવાળી છે, એ કોઈની થઈ નથી અને કોઈની થવાની. તો શું કરવું? એને મા તરીકે પૂજવા, અને માના આશીર્વાદ કાયમ દીકરા ઉપર દીકરી ઉપર રહે. તો મા તરીકે પૂજાય. લક્ષ્મીપતિ નો કહેવાય, ધનપતિ કહેવાય, લક્ષ્મીપતિ કહેવાય નહીં. અને પતિ તો ભાઈ એનો એક જ છે, નારાયણ. એટલે માણસ એમ કે ને કે કરોડપતિ, ભાઈ રોડપતિ થતા વાર નો લાગે. અને પતિમાં બહુ મજા નથી, પતિ થવામાં બહુ મજા નથી. મને એક ભાઈ કીધું હતું, મને કે આ પતિ શું કરવાનું? એ પતિ ગયેલો હોય અને પતિ કહેવાય. ખરું કે નહીં? બધી રીતે પતી જાય. હા, એટલે આપણે એમાં પડાય નહીં. તસ્માત આ પદનો પ્રયોગ કર્યો, કારણ કે પોતાના સ્વરૂપ સ્વને માટે કર્મ કરવાથી અને ન કરવાથી કોઈ પ્રયોજન સરતું નથી. કર્મ સદૈવ પર, એટલે બીજાઓને માટે હોય છે, સ્વને માટે નહીં. કર્મ બીજાઓને માટે હોય, પોતાના માટે નહીં. અરે ખરેખર એને કોઈને એવું લાગે ને, આને બીજા હાટું કમીને કરવું જોઈએ. અમે એક વખત ગામડામાં ગયા હતા ને, તો પેલા ગામના ખેડૂતોને અમે વાત કરીને મેં કીધું, આ બોર ખાલી તમારો પડ્યો છે, હવે તો એ ફેલ થઈ ગયેલો છે. તો કે હા. હું કીધું આ પાણી વરસાદનું છે, એમાં નાખતા હો તો આ પાણી વયું જાય દરિયામાં, એના કરતા એમાં નાખતા હોય. એ કે એમાં પાણી નાખીએ ને તો બાજુના ગામના લોકોના ખેતરમાં બોરમાં પાણી ઊંચું આવે. મેં કીધું એમાં તમારું શું લૂંટાઈ ગયું? બોલો, આવી ઈર્ષા. બાજુના ગામના બોરમાં તળ ઊંચું આવે, તો મેં કીધું ઈ નાખશે તમારે તળ ઊંચું આવે. પણ આવું કોઈ દી વિચારે નહીં. હા, એટલે જ અત્યારે છે ને, માયું છોકરીના લગ્ન કરે ને એટલે ભેગી માં ફોનમાં જાય. આ પણ ધ્યાન રાખવાનું. હા બકા, ત્યાં નાસ્તો કર્યો, એટલે કરશે બકો. હવે એને હૈખે ઘર માંડવા દે કે? આજે જો આમાં ઘરમાં પેલે દીકરી ત્યાં જાતી હોય ફોનમાં, તો પછી હામાવાળી છે એને દીકરીના ઘરમાં જાહે કે નહીં? ફોનમાં જાહે કે નહીં જાય? તો બાપા, જે તારા ઘરમાં દીકરાની વહુ આવી છે, એના ભેગી એની માં આવશે, ત્યારે જ્યાં તું ત્યાં ડખો કરશો તો એ તારા ઘરે ડખો કરશે. બધાએ ખરેખર આ સમજવું જોઈએ. કારણ કે મારે બીજાના માટે વિચારવું પડે, અને બીજો મારા માટે વિચાર. આ પેલું યાદ રાખવાનું. ભગવાન એવું કહે છે કે બીજાને તું સુધારી નહીં શકે, પણ શરૂઆત તો તારાથી કરી. આપણે શરૂઆત કરીએ ને, પણ આપણે કેવા છે, બીજાનું જ જોઈએ. હા, બીજાના થાળીમાં રોટલો કેવડો છે, લાડવો કેવડો, એટલે પણ તારી થાળીમાં જો ને. એટલે તો આપણે ગામડામાં કહે ને કે તારી થાળી માખી ઉડાય. હા, બીજાનામાં ઉડાડવા જાય તો તારામાં પડશે. એટલે આપણે બીજાની ચિંતા કરો, બીજાનું સારું કરો, પણ બીજાની ઈર્ષા ન કરો. અને એટલે જ કીધું છે, સ્વને માટે કર્મ કરવાથી બીજાઓને માટે હોય છે, સ્વને માટે નહીં. આથી બીજાઓને માટે કર્મ કરવાથી કર્મ કરવાનો રાગ દૂર થાય છે. જે આપણી લોલુપતા છે ને એ દૂર થાય. બીજાના માટે કરીએ ને એટલે. અને પોતાના માટે છે ને તો આપણે રાગ વધે, અને ન ધાર્યું થાય ને તો દ્વેષ આવે. હવે રાગ અને દ્વેષ તો માણસ દુઃખી કરી નાખે. કારણ કે રાગ દૂર થાય છે અને સ્વરૂપમાં સ્થિત થઈ જાય. રાગ દૂર થાય અને સ્વરૂપ એટલે આત્મામાં સ્થિત થાય. હકીકતમાં જોવા જઈએ ને તો રાગ અને દ્વેષ આ આપણા બે દુશ્મન છે. કેવી રીતે? બહુ પ્રેમ સંસારને કરતા હોય, ઘર મારું 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 કરતા હોય, પછી છોકરા તગડી મેલે ઘરમાંથી, કાં તો ગયડા ઘરમાં જઈને, કાં તો જંગલમાં થઈને બાવો બને, તો બે સફળ થતું નથી. કારણ કે એ ગયડા ઘરમાં પડ્યો હોય ને તો ભેજામાં ઘર ભરેલું છે. હા, અને જંગલમાં જઈને ભલે કપડા બદલી નાખ્યા હોય, દાઢી વધારી હોય, પણ ઘર એનું મન ક્યાં હોય? ઘરમાં. મારા બેટા ભાઈ, મેં આખી જિંદગી ઢૈડા કરીને ઊભું કર્યું ને હવે કાઢી મેલું. આ રાગ. એટલે એ ક્યાંય પણ સુખી નથી થઈ શકતો અને ઘરમાં રહી નથી. કેવી પરિસ્થિતિ? એટલે રાગ પણ ન રખાય, એને દ્વેષ રાખ્યો હોય. હા, ઘરમાં ઝઘડો થાય ને જોરદાર ને આવું ને તેવું ફલાણું આમ કરી અને ઘર મૂકીને વયો જાય.
બાવો થઈ જવું છે, હવે કાંઈ મારે કરવું નથી. તું બાવો થતો હોય ત્યાં અંદર તો લાવારસ હડકતો જ હોય. મારા બેઠા હોય કે ઘરમાં હીખે રહેવા ન દીધો હોય એટલે ઘર મૂકીને આવવું પડ્યું. આમ સમાધિ લગાડે ને તો ઘર આવે. એ બે નો એટલે કીધું બાવાના બે બગડ્યા. નો આઈ નો રહ્યો, નો ન્યા નો રહ્યો. હા, આ પણ એમને તો કીધું નથી. તો પોતાના સ્વરૂપથી વિજાતીય જડ પદાર્થો પ્રત્યે આકર્ષણને આસક્તિ કહે છે. વિજાતી. હવે અહીંયા પોતાના સ્વરૂપથી વિજાતી એટલે પોતાનું સ્વરૂપ એટલે જીવંત છે, ચૈતન્ય છે, ચેતન છે. અંદર જે આત્મા છે એ તો ચૈતન્ય છે. તો સામે જે છે બધી વસ્તુ વિજાતી એટલે આપણા સામે જે બધી વસ્તુ છે એ જડ છે, કારણ કે એ ભેગી આવવાની નથી. અને એમાંથી આત્મા નીકળી જાય તો જડ થવાનું જ છે, એમાં કોઈ ફેરફાર રહેતો નથી. જે વસ્તુ માટે જડ પદાર્થો પ્રત્યે આકર્ષણને આસક્તિ કે છે એ જડ પદાર્થોને આપણે પેલે 2 વ્હીલ 4 વ્હીલ આ તે આપણે બધું ગણીએ છીએ. એ તો પેલા કીધું પછી ત્યારે શ્લોક લખાણો ને ત્યારે એવું જ કીધું હતું કે તું તારા ભેગો શું આવશે? ધનાની ભૂમો ભાર્યા ગૃહ દ્વારે. આ શ્લોકમાં આમ જોવા જઈએ ને તો ધનાની ભૂમો ભાર્યા ગૃહ દ્વારે પશુ ગોષ્ઠે. હા, પછી જન સમુદાય સ્મશાને. આ દેહ ચિત્તા સુધી ચિત્તાયમ એતદ પરલોક માર્ગે કર્માનુબંધન ગચ્છતિ. તો આ શ્લોક લખ્યો ને ત્યારે ઠીક છે કે પશુ ગોષ્ઠે કયું છે, ત્યારે તો હાથી ઘોડા હતા, ઘેટા બકરા હતા, હા, ગાય ભેંસ હતી. અટાણે તો 2 વ્હીલ ને 4 વ્હીલ થઈ ગયા. એટલે શું કીધું? ધનાની ભૂમો, ત્યારે ભૂમિમાં દાટતા ધન. એ તો ભૂમિમાં જ રહેવાનું. અટાણ બેકમાં રહે અને બહુ તો માળિયામાં રહે. હા, ઘણા નથી બાથરૂમના માળિયામાં પેક કરી દઈએ રૂપિયાના બંડલો. કાળું નાણું હોય તો આપણા દેવાના તો હોય નહીં, હંઘરે. હા, હંઘરવા જેવું જ ન હોય. ધનાની ભૂમો તો ભાર્યા ગૃહ દ્વારે. ભાર્યાનો અર્થ છે પત્ની. પત્ની ઘરના ઉંબરા સુધી. અને સામે જોવા જઈએ ને તો પતિ. પતિ મારે તો પત્ની ઉંબરા સુધી જાય ને પત્ની મારે તો પતિ ઉંબરા સુધી જાય. હા, પછી તો ચાસડી લઈ જવા વાળા તો બીજા જ હોય. એને ત્યાં જવાની છૂટ નથી. ભાર્યા ગૃહ દ્વારે. હા, જન સમુદાય સ્મશાને. તો આવું થયું કે જે સમાજ માટે, જે સમુદાય માટે મેં આખી જિંદગી કાઢી છે એ ક્યાં સુધી આવશે? સ્મશાન. અને એમાંય મારા જેવો જાડો હોય છે ને તો ન્યાય વાતું કરશે. આણંદ બળોતા વાર લાગશે કે હાલો નાસ્તો કરી આવીએ. એટલે જ આમ તો હા ઓઢીને રોવાનું આવ્યું છે ને માથે. હા, માથે રૂમાલ ઓઢીને જાય ને હો કરતા. હા, એટલે આ શું આવે કે ન આવે પણ કે ઢંકાઈ જાય. અને પાછો સામે પાણી લોટો લઈને ઉભો હોય. બોલો, એટલે શું છે કે આપણે આંખમાં હું ન આવ્યો ને તો પાણી વાળો હાથ ફેરવી દે કે આ દેખાય. આપણા હાટું બધાય રોતા નહીં. જીવને શ્વાસ તણો છે સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. એને તો સ્વાર્થ નો સગાઈ છે ને શ્વાસ ની સગાઈ છે. તો જન સમુદાય સ્મશાન સુધી આવશે. અને ખરેખર તો જોવા જઈએ ને, હા, તો સ્મશાને આવતા હોય ને એને વૈશમાં જો બેઠા થવા દઈએ ને ભગવાન એકાદી વખત તો આપણને ખબર પડી જાય કે જેના હાટું બહુ દોડ્યો હતી આવ્યું કે નથી આવ્યું. હા, પછી ભલે પાછો લઈ લઈએ વાંધો નહીં, પણ ત્યાં ખબર પડી જાય ને. હા, અને મહાણમાં જઈને તો બેઠો ન થાય હો. અને બેઠો થાય તો જો કોઈ મહાણમાં ઉભો રહીએ તો બોલો ઊભી પૂંછડીએ ના હે. હા, એટલે કે ભૂત થયું. અને આ દેહ માટે જેટલા દોડીને મેં મહેનત કરી એ ચિત્તા સુધી જ આવે, એથી આગળ આવતો નથી. એ તદ પરલોક માર્ગે કર્માનુબંધન ગચ્છતિ. મારા ભેગો જે મારું કરેલું સત્કર્મ કે દુષ્કર્મ એ જ ભેગું આવે. તો એના માટે મેં કર્યું ખરું, વિચાર્યું ખરું. પોતાના સ્વરૂપથી વિજાતી જડ પદાર્થો પ્રત્યે આકર્ષણને આસક્તિ કહે છે. અને આસક્તિ રહિત બનવા માટે આસક્તિના કારણને જાણવું આવશ્યક છે.
આસક્તિને જાણવું હોય તો એના કારણને જાણવું પડે. ડોક્ટરો છે ને એ કારણ જાણે કે આને પેટમાં દુખે તો ભાઈ શું ખાધું હતું, કેવું ખાધું હતું, ક્યારે ખાધું હતું, કેમનું ખાધું, એ બધું તપાસે. પછી પેટમાં તપાસે ક્યાં પડ્યું છે, કેમનું પડ્યું છે. કારણ તો જાણવું પડે. કારણ વિના કર્મ થતું નથી, કારણ વિના દુઃખ ઊભું થતું નથી. એટલે આસક્તિ ક્યાંથી ઊભી થાય એનું કારણ તો જાણવું પડે ને. અને કારણ જાણ્યા વિના આપણે કરીએ તો હા. એટલે અમારા ઘણા ડોક્ટરો છે ને ખોબો ગોળીઓ દે, એકાદું નિશાન તો લાગે. હા, પડીકું વારે ને 8-10 ગોળીઓ ભેગી હોય. હા, તમારે એક ગામમાં તો આમ બાપુ મૂછે લીંબુ લટકાવીને ફરે અમે બંદૂક ને. એટલે પેલા લશ્કર વાળા આવ્યા ને એટલે એને કીધું કે આ ગામમાં નિશાનબાદ સારો લાગે, જ્યાં જોઈએ ને કે ગોળી મારી છે પણ નિશાન ઉપર જ પડી છે. હા, એટલે એને બોલાવ્યા કે તમારું કામ હોય તો અમે તમને બોલાવીએ નહીં કે હા કે તમે આને નિશાન ઉપર મારો. ઓલા અહીંયા મીડાળું કરી દીધું, અહીં નિશાન ઉપર ગોળી મારો કે અમે તમને ઇનામ આપશું. તો કે મારી જેમ હાલવું પડે, તમારું ન થાય. તો કેવી રીતે કે વહેલા હું ગોળી મારું ને પછી મીંડું કરું. એટલે આપણો ડખો ત્યાં છે, કારણ કે આપણે પેલા આ બધું કરીએ અને પછી કે હવે હું આમ કરું ના. તો આસક્તિ રહિત બનવા માટે આસક્તિના કારણને જાણવું આવશ્યક છે. હું શરીર છું અને શરીર મારું છે, આ પેલું નડે. હું શરીર છું અને શરીર મારું છે, આત્માનું શરીર નથી. આ હું એટલે આત્મા. હું શરીર છું અને શરીર મારું છે ના. આ પહેલું યાદ રાખવાનું. આ ક્યારે છૂટી જાય ને નક્કી નથી. આમાં તો આપણે આ સાધન બનાવીને આવ્યા છીએ. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. આપણને ખબર ખરી કે આ દિવસે ને આ તારીખે ને એટલા વાગે મારું મોત થાય? આપણા હાથમાં જ નથી. જન્મ મરણ જસ અપજસ હરિને શરણ. આપણને તો ખબર જ નથી ક્યારે મરવાનું છે. હા, 90 વર્ષનો જવા તૈયાર હોય એ રહી જાય છે અને 35 વર્ષનો જતો રહે. આમાં કોઈને ખબર નથી. તો હું શેનું અભિમાન કરું? કારણ કે આની મને ખબર જ નથી કે આ મારું શરીર અને આત્મા એક છે. તો હું જે કરું છું આ મારું શરીર છે, મારું શરીર છે એ બરોબર છે. આમાં હું ક્યાં? આપણે જો આપણા જ શરીરને પ્રશ્ન પૂછીએ તો હું ક્યાં? આ હું ના, એ તો મારું માથું છે. તો આ હું એ તો મારો હાથ છે. આ તો એ મારું ધડ છે. આ તો મારા પગ છે. આમાં હું ક્યાં? હું ને ગોતું હોય તો આમાં જડે ખરો? તો શું કીધું છે? હું અને મારું આ જ મારે છે, આપણે નડે છે. કારણ કે આ શરીર છે ત્યાં સુધી ભક્તિ થાય છે, શરીર છે ત્યાં સુધી સત્કર્મ થઈ શકે, શરીર છે ત્યાં સુધી દાન પણ થઈ શકે અને પાપ પણ થઈ શકે. આ જ શરીરથી થવાનું છે. તો મારે શું કરવું? અને એટલે જ કીધું આનું મૂળ કારણ શું છે? આસક્તિનું મૂળ કારણ છે હું અને મારું શરીર અને હું. અને આમાં જ દુર્યોધન અને કંસ અને રાવણ આમાં જ મર્યા અને આમાં જ ડખા થયા, એ સુખી ના થયા. હું શરીર છું અને શરીર મારું છે એવું માનવાથી શરીર વગેરે નાશવાન પદાર્થોનું મહત્વ અંતકરણમાં અંકિત થઈ જાય છે. એટલે મનમાં અંતકરણમાં એ કંડારાઈ જાય, પછી જાતું નથી. કારણ કે રોજ આપણે કહીએ હું અને આ મારું, હું અને મારું, રોજ અંદર ફિટ થઈ જાય. તો ઘણાને એવું લાગે ફિટ થાય. હા, આપણે ગામડામાં કોહ હાલતો ને તો કૂતરનું દોયડું હોય, કોહ આવે અને પાછો જાય એટલે આગળ પેલું કોહ ઠલવાય ને ત્યાં ઠારું હોય, ત્યાં પથ્થર હોય. તો રસ્સી આવત જ આવતે એટલે દોયડું આવે અને જાય ત્યાં. તો પથ્થરને દોયડું કાપી નાખે. કૂતરનું દોયડું છે ને તોય કાપી નાખે પથ્થર. તો ધ્યાન રાખવું જોઈએ. હું અને મારું નાનેથી જ કરતા રહીએ ને તો વૃદ્ધ થાય ને ત્યાં આ બે છૂટતું નથી.